જો સૂતા છે? કુંભકરણ છે, કુંભકરણ. તૈયાર થઈને પાછા સૂઈ ગયા. આદિ, આદિ, જાગો ગ્રાહક, જાગો. ખાલી હું તો એમ જ બેઠો હતો. ચા બની ગઈ કે નહીં? હા હા હા, આંખો બંધ કરીને બેઠા હતા. મને લાગ્યું. બેસ ને. જો થોડી વાત કરવી હતી. ખબર નહીં કેમ ઓફિસમાં પણ મને ઊંઘ જ આવ્યા કરે છે. કામમાં કઈ મન જ નથી લાગતું. જ્યારે જુઓ ત્યારે આંખ બંધ જ થઈ જાય છે. થાય એવું. આ રાત્રે છે ને 2 વાગ્યા સુધી સિરીઝ ના જોવાય. આ વેબ સિરીઝ જોઈએ ને એટલે એવું થાય. આ મારી સાથે જ આવું કેમ થાય છે? વેબ સિરીઝમાં બરાબર છે કે હું ટાઈમ બગાડું છું, પણ શું કરું? આપણા હજી નવા નવા લગ્ન થયા છે તો એ બહાને તારી સાથે વાત કરી શકું, થોડી વાર બેસી શકું. આખો દિવસ બહાર કામથી હોઉં છું. સાચી વાત છે. હું તો 12 વાગે સૂઈ ગઈ હોઉં છું અને 2 વાગ્યા સુધી તમે મારી સાથે વાત કરવા માટે સિરીઝ જોવો છો? હવે નહીં જોઉં. એટલે હું તને એ જ કહેવા માંગતો હતો કે રાતના હું જાગતો હોઉં છું તારી માટે થઈને. તો તારે સમજવું જોઈએ ને કે હા, પતિદેવ રાતના સમય આપે છે તો જાગવું જોઈએ, વાત કરવી જોઈએ. પતિદેવ આખો દિવસ ક્યાં જાય છે? અહીંયાથી ઓફિસ જાય પછી તો પતિદેવ મને ભૂલી જાય છે. એમને તો યાદ નથી હોતું કે ઘરે એક પત્ની છે. યાદ જ હોય છે. ગાંડી, તને શું લાગે છે મને યાદ નથી એમ? બધું જ યાદ હોય છે, બધું જ. ઘરે આ તે કંઈ પણ વસ્તુ મગાવી હોય ને તો એ પણ હું યાદ જ રાખીને લાવું છું. પણ જો હું શું કહું, આજે રજા રાખી દઉં. આજ બહુ ઊંઘ આવે ખરેખર. પછી રજા રાખો એમાં મારો શું ફાયદો છે? આ તમે મને બહાર ફરવા લઈ જવાના હોય તો હું માની પણ જાઉં કે કઈ નહીં, ચલો રજા રાખી દો. ફરવા નહીં જઈએ ને, આખો દિવસ બંને બેસીને ગપ્પા મારીશું, બપોરે સાથે જમીશું, રાતના સાથે જમીશું. હા, કેવું સારું કહેવાય. અને એ પણ પાછું સાંજના સમયે જો બંને નાસ્તો કરવાનું મન થાય તો આપણે બંને ચક્કર મારવા જશું, નાસ્તો પાણી કરીને પાછા આવતા રહીશું. પણ હું એ જ કહું છું ને કે માણસે ફરવા જવાનું મન થાય તો ફરવા જવું પડે ને. અને આ ગપ્પા મારવાની વાત છે, વાત કરવાની વાત છે, જમવાની વાત છે, એ તો હું મમ્મી સાથે કરું જ છું. મારા માટે રજા પાડી હોય તો ઠીક છે, તો પાડી શકો છો. ઠીક છે. હા, તારા માટે સન્ડેના દિવસે રજા રાખી દઈશ. વાહ, સાચે સન્ડેના દિવસે રજા રાખશો? ગમ્યું ને? હા, સોરી, મજાક કરતો હતો, પણ રાખીશ તારા માટે રજા. બસ હમણાં જ તને ખબર છે ને કે લગ્નમાં આટલો બધો ખર્ચો થયો છે તો હમણાં રજા રાખીને કંઈ મતલબ નથી. પણ તને ઘરમાં બધું ફાવી તો ગયું છે ને? આ ભાભી સાથે, મમ્મી સાથે, બધા સાથે બધું બરોબર? એટલે ઓલમોસ્ટ બધાનો નેચર સમજાઈ રહ્યો છે. એ તો શીખાઈ જાય છે, ધીમે ધીમે બધું જ શીખાઈ જશે. તને હજી કિચનમાં આમ તેમ થતું હશે, કંઈ ના મળતું હોય એવું બધું થતું હોય તો ભાભી અને મમ્મી તને હેલ્પ કરશે જ. કરશે જ, મને ખબર છે કે હેલ્પ કરશે. પણ મેં તો રજા રાખવાનું કીધું એ નહોતું. આ તમે રજા રાખવાની વાત કરી છે એટલે હવે રજા રાખો ને તો પછી મારું નામ ના આવવું જોઈએ. આ મોટા ભાઈ મને ના કહેવા જોઈએ. બિલકુલ નહીં, એવું તો ક્યારેય નહીં બને. તું જે કંઈ પણ મને કહીશ ને હું કરીશ તો એમાં નામ તારું નહીં આવે, નામ મારું જ આવશે. શું કામ ચિંતા કરે છે આટલી? હા હા, મારી પત્નીનું નામ ખરાબ થાય એવું હું ક્યારેય નહીં ઈચ્છું. બહુ સારું. તો હવે બેસીને ગપાટા જ મારવાના છે કે ઓફિસ જવાની ઈચ્છા છે? મન તો બિલકુલ નથી. તારી સાથે વાતો કર્યા કરું, તારી સાથે તને જોયા કરું, તારી આંખોમાં આંખો નાખીને બસ તને માણ્યા કરું એવું થાય છે. બેઠા રહો, મને જોયા કરો, આંખોમાં આંખ નાખીને અને જોવો, અને પછી પાછળથી મોટા ભાઈની બૂમ આવશે. જો યાર, ખોટા સમયે ખોટું નામ નહીં લે. સાચું નામ લીધું છે. હમણાં મોટા ભાઈ બોલાવશે કે નાનકા તૈયાર થઈ ગયો છે અને જો ચા નાસ્તો કરવાનો બાકી છે ફટાફટ ઊભા થાઓ ને ચા નાસ્તો કરી લો. હા હા, ચાલ આવું જ છું. તું તો ખરેખર મને ડરાવે છે. હા, ના ના, એક કામ કરો, આ લ્યો તમે સૂઈ જાઓ, પાછા સૂઈ જાઓ. ના ના દામિની, રહેવા દે, આવું છું. ચાલ. આજે સત્સંગમાં જવાનું છે પણ કેટલા વાગે જવાનું છે, કોને ત્યાં રાખ્યો છે એ પણ નથી ખબર. જો કાંતા માસીને પૂછવા જઈશ ને તો કલાક મારો બગાડશે. કોને પૂછવું મારે? જો સત્સંગમાં નહીં જાવ ને તો મમ્મીજી, હા હા તમારું બદામ વાળું દૂધ. આ તમે વહુઓ છો કે દીકરી એ ખબર નથી પડતી. દીકરી, આ વહુ તો તમે ગણો છો.
બાકી અમે તો તમને મારી મમ્મી જ ગણીએ છીએ. એ વાત પણ સાચી છે કે વહુ નહીં પણ દીકરી છે, પણ આ મીરા વહુ એ પણ તારા જેવું જ ધ્યાન રાખે છે. આ પણ રોજ તો મીરા દૂધ લઈને આવે છે, તો તું કેમ આજે લઈને આવી? એ તો હું ભૂલી જ ગઈ કહેવાની. મમ્મીજી, અત્યાર સુધી ભાભી તમારી સેવા કરતા હતા ને, હવે હું આવી ગઈ છું તો મને પણ તમારી સેવાનો મોકો મળવો જોઈએ ને. હવેથી હું જ તમારા માટે દૂધ લઈને આવીશ. તમારી ચા, દૂધ, નાસ્તો, તમારા આવવા જવાનું આ બધું જ હું જ કરીશ. વાહ, તો હું ઘણી નસીબદાર છું. આ સત્સંગમાં જાઉં ને તો આ મીના માસી ને કાંતા માસી બધા વાતો કરતા હોય કે મારી વહુ તો મને કામ કરાવે છે, સુખે ખાવાય નથી દેતી. હવે મારે કેવું છે કે મારી બેય વહુ નથી પણ દીકરી છે. હા, મોટી પણ એટલું ધ્યાન રાખે છે અને હવે મોટીને જોઈને નાની પણ એટલું ધ્યાન રાખવા માંડી છે. ખરેખર હજી નવા નવા લગ્ન થયા છે પણ તું તો એના કરતાં પણ હોશિયાર નીકળી. એની પહેલા મને દૂધનો ગ્લાસ આપી દીધો. હે, સાચું કહું મમ્મી, અમારા ઘરેથી છે ને મને શીખવાડ્યું છે કે આ સાસુમાં છે ને એને આપણે સાસુ નહીં સમજવાની, માન સમજવાની, આ મોટાનો આદર કરવાનો, માન સન્માન જાળવવાનું. સારું જ કહેવાય ને. હવે આવો કરિયાવર તો કોને આપે મા બાપ? સાચું કહું ને બેટા, તો સાચો કરિયાવર એ સંસ્કાર જ છે. પણ અમુક ડોસીઓના મગજમાં ખબર નહીં કેમ નથી બેસતું કે કરિયાવર એટલે વસ્તુઓ. પણ હું તો માનું છું કે વહુઓમાં સંસ્કાર હોય ને એ જ મોટો કરિયાવર છે. હશે એવી સાસુ, પણ મારી સાસુ વર્લ્ડમાં બેસ્ટ છે. અમારું કેટલું ધ્યાન રાખે છે. સાચું કહું ને તો તમે ઘણા સારા છો. અમને વહુને પણ દીકરી ગણો છો, દીકરીની જેમ રાખો છો. કોઈ પણ વસ્તુમાં તમે અમને બાંધીને નથી રાખતા, બધી વસ્તુમાં છૂટછાટ આપો છો. બેટા દામિની, તું આટલું બધું મીઠું બોલીશ ને તો મને ડાયાબિટીસ નથી, ડાયાબિટીસ થઈ જશે. આ મીઠું બોલવાથી થોડી થઈ જાય. અને તમને તો છે ને મારે મીઠું ખવડાવવાનું છે હજુ. સાચું કહું, મને છે ને બહુ મસ્ત શીરો બનાવતા આવડે છે, તો તમે કહેતા હોય તો મારા માટે બનાવો. વાહ, તો મને બહુ ગમશે. સાંભળ, આ મીરા વહુ પણ જ્યારે નવા નવા લગ્ન કરીને આવ્યા ને ત્યારે મારા માટે થોડા થોડા દિવસ શીરો બનાવતા જ રહેતા હતા. હશે, ભાભી કરતા હશે, પણ હું ભાભી કરતાંય સારો બનાવું છું. કાંઈ વાંધો નહીં, પણ બેટા વધારે કામ ન હોય ને ત્યારે બનાવજે. આ એવી કાંઈ ઉતાવળ નથી. આ બિચારી બેવ જણીઓ કેટલું કામ કરે આખા ઘરમાં અને થાકી જાવ એટલે હું કાંઈ કહેતી નથી. મમ્મીજી, તમારા માટે તો 10 કામ કુરબાન. તમે કહો તો અત્યારે બનાવીને લઈ આવો. અત્યારે ને અત્યારે? હવે કીધું એટલે એવું થોડું હોય કે અત્યારે બનાવવાનું. તો સાસુમાનો હુકમ તો સરાખો પર રાખવો પડે ને. સાસુમાં હુકમ કરે તો ને, સાસુમાં હુકમ ક્યારેય ન કરે. સાચી વાત છે તમારી. ભાભી બહાર ગયા છે, મને કહેતા હતા કે એ કંઈક વસ્તુઓ લેવા ગયા છે. ગઈ છે બેટા, થોડુંક વસ્તુ લેવી છે ને તો દુકાને ગઈ છે. કંઈ કામ હતું? ના ના, કંઈ કામ નહોતું. આ તો હું એકલી છું ને તો મને થયું કચરા પોતા, વાસણ, ઘણું બધું કામ કરી નાખું. કચરા પોતા તો થઈ જ ગયા છે, વાસણ ને એવું બધું બાકી છે, એટલે આજે આખો દિવસ હું બધું કામ કરી નાખીશ. અને હવે હું આવી ગઈ છું ને તો ભાભીને કામ નહીં કરવું પડે. સાચું કહું, આ જ્યારે મીરાઓ આ ઘરમાં આવીને ત્યારે મને એમ થતું હતું કે આ એની દેરાણી કેવી આવશે અને મારી નાની વહુ. પણ મેં 5 આંગળીએ કંઈક પુણ્ય કર્યા હશે ત્યારે મને આવી બંને સારી અને સુશીલ સંસ્કારી વહુ મળી. પુણ્ય તો અમે કર્યા છે કે તમારા જેવા સાસુ મળ્યા છે. બસ બસ, હવે કેટલી વાર વખાણ કરીશ. મને એવું લાગે છે મારા 2 દીકરાને કહેવું છે કે આ 2 વહુઓને થોડા દિવસ પિયર મૂક્યા. શું કામ? કેમ કે અહીંયા કેટલું કામ કરે, ત્યાં જઈને આરામ તો મળે થોડો. કામ કરવામાં શું થઈ ગયું? ઘરનું જ તો કામ છે ને. અને બહુ એ તો ઘરનું કામ કરવું જ જોઈએ. હું તો આ વસ્તુમાં માનું છું. અને હું પૈયા જતી રહીશ તો તમારી સેવા કોણ કરશે? એ વાત પણ સાચી છે, પણ હજુ મારા થોડાક પગ ચાલે છે. સાવ ન ચાલે ને ત્યારે સેવા કરાવીશ. હા, ભાભી મને કહેતા હતા કે તમને આ ઘૂંટણનો પ્રોબ્લેમ છે. મારી પાસે છે ને એક સારું એવું તેલ છે, એ હું તમને માલિશ કરી દઈશ ને એટલે દુખાવો મટી જશે. સારું બેટા, પણ આ સત્સંગમાં જવાનું છે, આ એની માથાકૂટ છે. કોના ત્યાં સત્સંગ છે અને ક્યારે જવાનું છે ને એ નથી ખબર. કીર્તિબેન ને ત્યાં. અચ્છા, એવું મેં છે? પૂછી લીધું છે, ત્યાં છે. હા, પણ બેટા એક કામ કરીશ, એને ફોન લગાડીને પૂછી જો ને કે કેટલા વાગે છે. હું ત્યાં જાઉં પાછી આવું એવો કંટાળો આવે ને વરસાદના વાતાવરણમાં. મમ્મી, હું છે ને ગાડી લઈને તમને મૂકી જઈશ, એટલે તમારે ચાલીને ન જવું. સારું, આ ગાડી લઈને લઈ જાય પણ આમ જો મને પાડતી નહીં, ગોઠણ દુખે તો ગોઠણ ભાંગી જાય. અરે ઉપાધિ કરવામાં
બહુ મસ્ત ગાડી ચલાવતા આવડે જ મને. તો સારું. આ તને જોવા આવ્યા ને ત્યારે તારા મમ્મી ને પપ્પા ને તારા ભાઈ કહેતા હતા કે મારી દામિનીને સારી ગાડી ચલાવતા આવડે છે. એમ તો મીરા નહીં આવડે છો. મીરા પણ મને ઘણી વખત લઈ જતી મંદિરે. દૂધ તો પીવું, ટેસ્ટ તો કરું. પીવ જ છું. આ તારી વાતમાં ને વાતમાં હું દૂધનો ગ્લાસ ભૂલી ગઈ. સારું, તમે આ દૂધ પીવો, હું બીજું કામ પતાવી દઉં. સારું બેટા. આ દૂધનો ગ્લાસ કેવી રીતના ખૂટે? આખો ભરીને આપ્યો છે છોકરીએ.